અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ. બ્રાહ્મણોના 9 લક્ષણોનું વર્ણન કરતા સ્વયં ભગવાન કહે છે, સમોદમસ્તપઃશૌચમ શાંતિર આર્જવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. અંતઃકરણનો નિગ્રહ કરવો, ઇન્દ્રિયોનું દમન કરવું, ધર્મના પાલન કાજે કષ્ટ સહેવું, બાહ્ય ભીતરથી શુદ્ધ રહેવું, બીજાના અપરાધોને ક્ષમા આપવી, મન, ઇન્દ્રિય તેમજ શરીરને રુજુ સ્વભાવના રાખવા, વેદો, શાસ્ત્રો, ઈશ્વર અને પરલોક આદિમાં છે એ શ્રદ્ધા રાખવી, વેદ શાસ્ત્રોનું અધ્યયન તથા અધ્યાપન કરવું અને પરમાત્માના તત્વને અનુભવવું. આ બધાય બ્રાહ્મણોના સ્વાભાવિક કર્મો હોય છે. અને આવા શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણો જ્યારે હોય, એનાથી તો સગુણ સાકાર પરમાત્મા રામને પણ આ ધરતી પર અવતરવું પડે છે. અને એ રામ ભગવાન પણ સ્વયં જ્યારે મનુષ્ય શરીર ધારણ કરે છે ત્યારે વશિષ્ઠ મુનિના ચરણોમાં, બ્રાહ્મણોના ચરણોમાં બેસે છે. અને રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી પણ કહે છે, સ્વયં રામ ભગવાન છે એ વિભીષણને સમજાવે છે, કવચ અભેદ વિપ્ર ગુરુ પૂજા એહી સમ વિજય ઉપાય ન દૂજા. હે વિભીષણજી, યશ, કીર્તિ, સત્ય અને વિજયશ્રીની કામના રાખવા વાળાએ બ્રાહ્મણો અને ગુરુઓનું સન્માન કરવું જોઈએ.